બાળ દોસ્તો, આજે આપણે કાચબાભાઈની વાર્તા સાંભળીશું. આ કાચબાભાઈ હતા એ જંગલમાં આવેલા એક તળાવમાં રહેતા હતા. કાચબાભાઈ તો બધી માછલીઓ અને દેડકાઓ સાથે દરરોજ વાતો કર્યા કરતા હતા અને તેથી તેમનું નામ લપલપ્યો કાચબો પણ પડી ગયું હતું. કાચબાભાઈ તો આખો દિવસ બોલ બોલ કર્યા કરે અને બધાનું માથું ખાયા કરે. બોલ 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 બોલ. હવે એક દિવસ માનસરોવરના હંસો ઉડતા ઉડતા એ તળાવે આવી પહોંચે છે. કાચબો તો તેમને જોઈને ખુશ થઈ જાય છે. તેમને તો બે મિત્રો પણ મળી ગયા એટલે ખુશ જ થાય ને, હે મારા મિત્રો? તો જુઓ, હંસો આવે છે અને કાચબાભાઈ તો રાજીના રેડ થઈ ગયા છે. કાચબાભાઈ હવે તો હંસો સાથે પણ વાતો જ કર્યા કરે છે અને પૂછે છે કે હે હંસભાઈ, તમારું માનસરોવર કેવું હોય? તો હંસો કહે છે કે અમે તો માનસરોવરમાં રહીએ છીએ અને ત્યાં તો ખૂબ સુંદર નજારો હોય છે. અમે તો ફરતા ફરતા અહીં સુધી આવી ગયા. હવે વિશ્રામ કરીને પાછા જઈશું. કાચબો પણ કહે છે કે મારે પાંખો હોત તો હું તમારી સાથે ચોક્કસથી આવતો. તમે મને તમારી સાથે ના લઈ જાઓ? હંસો કહે છે કે શું કરીએ, તને લઈ જવા માટે કશુંક તો વિચારવું પડશે. પછી તેઓ વિચારે છે અને કાચબાને કહે છે કે અમે એક લાકડી લઈ આવીએ અને બંને છેડેથી અમે પકડીએ અને તું વચ્ચે પકડી લેજે, તો અમે તને ઉડતા ઉડતા અમારા માનસરોવરે લઈ જઈશું. તો કાચબો તો રાજીના રેડ થઈ જાય છે. કાચબો સહમત થાય છે કે હા, હું હવે એવું જ કરીશ. હંસો કહે છે કે જો તું વચ્ચે બોલી ના પડતો, નહીં તો ઉપરથી નીચે પડી જઈશ. કાચબો કહે છે ના ના, હું નહીં બોલું, અને હંસો લાકડી લઈ આવે છે અને કાચબાભાઈ તો લાકડી પકડી લે છે અને પછી બે હંસ અને કાચબો ત્રણેય જણા ઉડતા ઉડતા જાય છે. આકાશમાં તો અદ્ભુત નજારો દેખાય છે. લોકો તો જોઈને એકબીજાને બતાડીને કહે છે, જુઓ જુઓ કેવો અદ્ભુત નજારો. કાચબાને તમે કોઈ દિવસ ઉડતો જોયો છે? જુઓ જુઓ, એમ કરીને બધાને બોલાવે છે. કાચબાભાઈ નીચે જુએ છે અને લોકો વાતો કરતા હોય છે તેમને જોઈને બોલવા જાય છે અને ધડામ કરતા પૃથ્વી ઉપર આવીને પટકાઈ જાય છે અને કાચબાભાઈના તો રામ રમી જાય છે. કાચબાભાઈએ ના કરવાનું જ કરી નાખ્યું અને બોલી પડ્યા,